પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે। હું કમલેશ। આજે આપણે માંડવી શહેરની મુલાકાત લઈશું, જ્યાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ, દરિયા કિનારો અને જહાજ બનાવવાનો ઉદ્યોગ જોઈશું। તો ચાલો એ જોઈએ। આ છે માંડવીનું સલાયા બંદર। અહીંયા પ્રાચીન સમયથી જહાજ બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે। માંડવીમાં જહાજ બનાવવાની પરંપરા લગભગ 400-500 વર્ષ જૂની છે। કચ્છના રાજાઓના સમયથી અહીં વેપાર માટે મોટા જહાજો બનાવાતા। અહીં જહાજો મોટા ભાગે મશીન વગર કારીગરોના અનુભવ અને હુનરથી બનાવવામાં આવે છે। દરેક ભાગ લાકડાથી કાપીને ફિટ કરવામાં આવે છે। ખાસ તો જેમાં ટીક જેવા મજબૂત લાકડાનો ઉપયોગ થાય છે, જે પાણીમાં લાંબા સમય સુધી ટકી રહે। આ જહાજનો અંદરનો ભાગ જોઈ રહ્યા છો। માંડવીમાં બનેલા જહાજો આજે પણ મિડલ ઇસ્ટ અને આફ્રિકા જેવા દેશોમાં નિકાસ થાય છે। જહાજો સીધા દરિયાકાંઠે બનાવવામાં આવે છે, જેથી બનાવ્યા પછી તરત જ પાણીમાં તેને ઉતારી શકાય। અહીંયા ખાસ પ્રકારની ડિઝાઇન તૈયાર કરે છે, જેમાં લાકડું કાપી અને તેની ફ્રેમ બનાવવામાં આવે છે, જહાજનું બોડી બનાવવામાં આવે છે અને રંગરોગન અને ફિનિશિંગનું કામ પણ અહીંયા કરવામાં આવે છે। માંડવીમાં જોવાલાયક સ્થળોમાં વિજય વિલાસ પેલેસ પણ એક સુંદર સ્થળ છે, જે 1929માં બનાવવામાં આવેલ। આ મહેલનો ઉપયોગ સમર પેલેસ તરીકે થતો હતો। રાજસ્થાની, બંગાળી અને યુરોપિયન સ્ટાઇલનું મિશ્રણ। મહેલની છત પરથી અરબી સમુદ્રનો અદ્ભુત નજારો દેખાય છે। માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ પણ બનાવવામાં આવેલું છે। શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઓક્ટોબર 1857માં માંડવીમાં થયો હતો અને તેમનું મૃત્યુ 1930માં જીનીવા ખાતે થયેલ। અહીંયા ટિકિટ વિન્ડો છે, પર પર્સન 20 રૂપિયા ચાર્જીસ છે। અહીંયા મેમોરિયલમાં એમની પૂરેપૂરી ક્રાંતિકારી ચળવળ બતાવવામાં આવી છે। તેઓ અંગ્રેજ વિરોધી હતા। તેમણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી, જ્યાં ભારતીય વિદ્યાર્થીઓને રહેવાની અને દેશભક્તિ શીખવવાની તક મળતી। તેમણે ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું મેગેઝિન પણ શરૂ કર્યું હતું, જેના દ્વારા તેઓ અંગ્રેજ શાસન વિરુદ્ધ વિચારો ફેલાવતા હતા। તેમને સંસ્કૃત અને પશ્ચિમી શિક્ષણ બંનેમાં પારંગતતા હતી। તેમની યાદમાં ક્રાંતિ તીર્થ માંડવીમાં અહીંયા બનાવવામાં આવ્યું છે, જે આજે એક મોટું પ્રવાસન સ્થળ છે। આ સ્મારક ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે। અહીં તેમની જીવનયાત્રા, સંઘર્ષ અને દેશપ્રેમની સંપૂર્ણ કહાની જોવા મળશે। અહીં અંદર તેમની મૂર્તિ, ફોટોગ્રાફ્સ અને ઇતિહાસ દર્શાવતો મ્યુઝિયમ છે। આ સ્થળ આપણને યાદ અપાવે કે સ્વતંત્રતા કેટલી મહેનતથી મળેલી। જો તમે માંડવીમાં આવો છો તો અહીંયા કચ્છી દાબેલીનું જન્મસ્થળ કહેવાય, જે ખૂબ જ લોકપ્રિય છે। માંડવી બીચ કચ્છનો સૌથી સુંદર અને લોકપ્રિય બીચ છે, જે માંડવી શહેરની પાસે જ આવેલો છે। અહીં શાંત દરિયો અને કુદરતી સૌંદર્ય તમને એક અલગ જ અનુભવ આપે છે। ગુજરાતમાં દુર્લભ એવો સફેદ રેતીવાળો બીચ છે। બીચ પર ઊંટ અને ઘોડાસવારીનો આનંદ લઈ શકો છો। વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ નવા વિડીયોમાં।